પીએમ મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। હર્ષભાઈ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। પીએમએ વિદેશ પ્રવાસ ટાળવાની નાગરિકોને અપીલ કરી હતી। હર્ષભાઈએ અમેરિકા પ્રવાસ રદ કરી દરેકને સહયોગી થવા જણાવ્યું છે। પીએમ મોદીની અપીલ બાદ હર્ષભાઈએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે। અમેરિકામાં ગુજરાતી કોન્વેન્શનમાં તેઓ હાજરી આપવાના હતા, ત્યારે તેઓએ પ્રવાસ રદ કર્યો છે। ફોગા યુએસએ દ્વારા ગુજરાતી કોન્વેન્શનનું આયોજન કરાયું છે, તેમાં હાજરી આપવાના હતા। આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ અમારી સાથે જોડાયા છે। નિકુંજ, પીએમની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રીએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે, વધુ વિગતો। વૈશ્વિક પરિસ્થિતિના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને વિદેશ પ્રવાસ 1 વર્ષ સુધી ન કરવા માટેની અપીલ કરી છે અને આ અપીલને ધ્યાનમાં રાખીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો આગામી અમેરિકાનો પ્રવાસ જે છે તે રદ કર્યો છે। મહત્વનું છે કે અમેરિકા ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા બીજા ગુજરાતી કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજરી આપવાના હતા। આવતા અઠવાડિયે તેઓ યુએસએના પ્રવાસે જવાના હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલના કારણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર નિકુંજ। ત્યારે હર્ષભાઈએ અમેરિકા પ્રવાસ રદ કરી દરેકને સહયોગી થવા પણ જણાવ્યું છે। તેઓ અમેરિકા જવાના હતા, ત્યારે પીએમની અપીલ બાદ જે વૈશ્વિક સંકટ અત્યારે ચાલી રહ્યું છે તેને જોતા પીએમએ ઈંધણ બચત કરવા માટે, વિદેશ પ્રવાસ ટાળવા માટે નાગરિકોને અપીલ કરી હતી। તે બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હોય કે પછી રાજ્યમંત્રીઓ હોય, તમામ પોતાનો જે નિર્ણયો અત્યારે લઈ રહ્યા છે, ઈંધણ બચત થાય તે વચ્ચે નાયબ મુખ્યમંત્રીનો આ મોટો નિર્ણય છે। હર્ષભાઈ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો છે। પીએમએ વિદેશ પ્રવાસ ટાળવાની નાગરિકોને અપીલ કરી હતી, તે બાદ હર્ષભાઈએ આ મહત્વનો નિર્ણય લઈ લીધો છે।